જ્ઞાન સ્થાપત્યનો અર્થ શું છે? વાસ્તુ એ એક અર્થ તમને એમાં જ જોવા મળે છે કે વાસ્તુ. બીજો શબ્દ છે વિજ્ઞાન. વિજ્ઞાન એટલે અમે આજે વાસ્તુને વિજ્ઞાન સાથે જોડી રહ્યા છીએ. અને એમ જોવા જઈએ તો વાસ્તુમાંથી જ વિજ્ઞાન નીકળેલું છે. વિશિષ્ટ જ્ઞાનમ ઇતિ વિજ્ઞાનમ. વિશેષ પ્રકારનું જેમાં જ્ઞાન રહેલું છે એને વિજ્ઞાન કહેવામાં આવે છે. અને આ વિજ્ઞાન છે, કારણ કે અત્યારે આપણે જે સ્લેબવાળા મકાન કરવાના છીએ અને એમાં આધુનિકતાનો જ ઉપયોગ કરવાના છીએ, એમાં આધુનિક મશીનો દ્વારા જ આપણે મકાનને બનાવવાના છીએ. એટલે વાસ્તુની પાછળ જોડવામાં આવ્યું વિજ્ઞાન. અને સ્થાપત્ય, સ્થાપત્ય એ છે સ્થા ગતિની વૃત્તો આવો ધાતુ છે, એમાંથી આ સ્થાપત્ય શબ્દ બન્યો છે. સ્થાપત્ય એટલે સ્થા ગતિની વૃત્તો. એનો અર્થ એવો થાય કે કોઈ એક જગ્યાએ સ્થિત થવું, ગતિમાંથી નિવૃત્ત થવું, એટલે કોઈ એક જગ્યાએ સ્થિત થવું. અને સ્થાપત્ય મીન્સ કે એનો પ્રોપર અર્થ એવો થાય છે કે મકાન, ઓફિસ, ઘર, બંગલા, જે કાંઈ હોય છે એને બધાને સ્થાપત્ય ગણવામાં આવે છે. આ વાસ્તુ વિજ્ઞાન સ્થાપત્યનો આખો અર્થ જોવા જઈએ તો વાસ્તુ સાથે રહેલું વિજ્ઞાન અને એનું સ્થાપત્ય, એટલે એનું આખું પૂરું નામ છે વાસ્તુ વિજ્ઞાન સ્થાપત્ય. બરાબર છે. અને મારા હજી બે પ્રશ્નો છે. એક તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન અને ઓફિસ આ બધું બનાવવાના ફાયદા શું અત્યારના સમયમાં? વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન, ઓફિસ આદિ તમે બનાવો છો, વાસ્તુશાસ્ત્ર વિષયને લઈને તમે બનાવો છો, ત્યારે સૌથી પ્રથમ તો તમારે એટલું ધ્યાન રાખવું જોઈએ કે આ વાસ્તુશાસ્ત્રના જે વિશેષજ્ઞો છે એમને આપણે બોલાવવા જોઈએ. એમની પાસેથી પહેલાં તો સૌ પ્રથમ પાયાનું યોગ્ય મુહૂર્ત કઢાવી અને એ પ્રમાણે એનો જે શિલાન્યાસ કરવામાં આવે છે, જેને આપણે અત્યારની ભાષામાં ખાતમુહૂર્ત કહીએ છીએ, એ શિલાન્યાસ કરાવવાનો હોય છે. એમાં શિલાન્યાસ કરવાથી ભૂમિ પવિત્ર થાય છે. ભૂમિ પવિત્ર થાય છે, ભૂમિની અંદર રહેલા દોષો પણ જતા રહે છે. અને એ પછી એના ઉપર મકાનને ઊભું કરવામાં આવે છે. અને વાસ્તુશાસ્ત્રના વિશેષજ્ઞોને બોલાવી અને તમે મકાનનો પ્લાન છે એ બધું કાઢ્યું હોય તો એના કારણે યોગ્ય જગ્યાએ જ બધું આવવાનું છે. વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે અગ્નિ ખૂણામાં રસોડું આવવાનું છે, ઈશાન ખૂણામાં મંદિર આવે છે, વાયવ્ય ખૂણામાં ટોયલેટ બાથરૂમ આવે છે. આવું બધું દિશા અને ખૂણાઓને આધારે બધું બ્રહ્માસ્થાન છે એ ખુલ્લું રાખવામાં આવે છે. તો આવું બધું કરવાથી વાસ્તુના એક પણ જાતના દોષ રહેતા નથી. અને બીજું કે વાસ્તુશાસ્ત્રના દોષ રહે છે એટલે આપણા જીવનમાં કળશ, કંકાસ આદિ જે કાંઈ પ્રોબ્લેમ આવે છે એ આના કારણે જ આવે છે. કારણ કે સૌથી પ્રથમ તો આપણે અત્યારે મુહૂર્ત પ્રમાણે કોઈ કામ કરતા નથી. મુહૂર્ત ચૂક્યા છીએ એટલે બધું આપણે ચૂક્યા છીએ. બીજું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે કામ કરીએ છીએ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે કાંઈ સ્ટ્રક્ચર છે એ આપણે ઊભું કરીએ છીએ. એના કારણે એ આપણા જીવનમાં કળશ, કંકાસ, જે કાંઈ આપણને ધંધાકીય બાબતે ગેરફાયદા, નોકરી મળતી ન હોય, અથવા તો નોકરી હોય તો એમાં આપણને ચેન ના પડતો હોય, નોકરી હોય તો આપણી ઉપલા અધિકારીને આપણા ઉપર શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય, પ્રેમ ન હોય, તો આ બધું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવાથી આ બધા જ પ્રોબ્લેમનું નિવારણ થાય છે. બરાબર. અને છેલ્લો મારો પ્રશ્ન તમારી સમક્ષ હું મૂકું છું કે વાસ્તુ વિજ્ઞાન સ્થાપત્ય કંપની, તો છેલ્લે તમારું લક્ષ્ય શું છે? વાસ્તુ વિજ્ઞાન સ્થાપત્ય જ્યારે આ કંપનીનું નામકરણ કરવામાં આવ્યું ત્યારે જ એનું લક્ષ્ય એ અમે નક્કી કર્યું હતું કે અમે આમ તો સંસ્કૃતના પ્રેમી છીએ અને અમને થોડીક તકલીફ થાય જ્યારે આપણી સંસ્કૃતિનો નાશ થતો હોય ત્યારે. પણ આ અમે જે કાંઈ આ કંપનીનું નામકરણ કરવામાં આવ્યું ત્યારે અમે એવું લક્ષ્ય નક્કી કર્યું હતું કે વાસ્તુ વિજ્ઞાન સ્થાપત્ય કંપની જ્યારે પણ માર્કેટમાં આવશે ત્યારે સંસ્કૃત અને સંસ્કૃતિનો નાશ નહીં થવા દે. જ્યાં જ્યાં વાસ્તુ વિજ્ઞાન સ્થાપત્ય કામ કરશે ત્યાં
સંસ્કૃતનું નામ રહેશે. જે આપણા ઋષિઓ થઈ ગયા, આદિ જે કાંઈ આપણા મહાન સંતો થઈ ગયા, એમનું પણ લક્ષ્ય એ જ હતું કે સંસ્કૃત અને સંસ્કૃતિ જળવાઈ રહે. તો મુખ્ય અમારું લક્ષ્ય એ છે કે ભારતીય આપણી જે કાંઈ સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિમાં રહેલું સંસ્કૃત છે, જેને આપણે દેવ ભાષા કહીએ છીએ, અને જેનાથી જ આ સંસ્કૃતમય જગત છે, એ સંસ્કૃતમય જગત આજે દેખાતું નથી, છે ખરી, એને અમે પ્રગટ કરવા જઈ રહ્યા છીએ. અમારું મેઇન લક્ષ્ય તો આ છે કે જે કોઈ પણ પરિવારજનો અમારી સાથે જોડાય, એમના જીવનમાં જે કાંઈ દુઃખ હોય એ દુઃખનું નિવારણ થાય અને આજીવન એમને સુખ અને જે કાંઈ એમની જે ઈચ્છા હોય છે એ ઈચ્છા પૂર્તિ થાય, એવો અમારો એક પ્રયાસ છે અને એવું અમારું એક લક્ષ્ય છે. બરાબર મિત્રો, આ હતા શ્રી વિનાયકભાઈ આચાર્ય, એસ્ટ્રોલોજી અને ફિલોસોફીમાં ગોલ્ડ મેડાલિસ્ટ ભારતમાં મળ્યા છે, અને વાસ્તુ અને વિજ્ઞાનના અંતર્ગતમાં આપણે એમની પાસેથી થોડીક વાતો સાંભળી, થોડીક ચર્ચા કરી, થોડીક પ્રશ્નોત્તરી થઈ, અને વધુ આવતા અંકે મળશું જરૂર. વાસ્તુ વિજ્ઞાન સ્થાપત્ય કંપનીનો આ એક પરિચય હતો. આ શ્રી વિનાયકભાઈ સંસ્કૃતના આચાર્ય છે અને પોતે આમાં નિપુણ છે એવું હું પણ કહી શકું, કારણ કે પોતે જ આખું સ્ટ્રક્ચરથી આખું મકાનું જ્યારે બનાવવાનું થાય અને બધી રીતભાત જ્યારે એમાં સ્થાપિત કરવાની હોય ત્યારે એ પોતે આખી જવાબદારી લઈને જ્યારે આ બનાવતા હોય, તો આપણે મળીને વિનાયકભાઈ ખૂબ ખૂબ રાજીપો થયો. અને મિત્રો, વધુ આવતા અંકે આપણે પાછા મળીએ છીએ. જય સિયારામ.